રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં સ્વાગત છે. આપણે છે ને આજ જો ત્યાં થઈને રેડી થઈને લાલપુર જવાનું પ્લાન થયું, કારણ કે ત્યાં છે ને મગ કાઢવાનું ચાલુ કરવાનું છે. તો હાલો નીકળીએ લાલપુર બીજું બરાબર. અહીં તો બધું રેડી છે. જો ઝીણકી એક વાડી છે, બાકી જેઠીના ભાગમાં છે ઝીણકી વાડી તમારે વાઢવાની છે બરાબર. મજૂર કોઈ છે નહીં, કાલ કદાચ આવું હોય તો આવે, પણ તાતા લગભગ વાઢી નાખીએ આ બધા. તો હાલો નીકળીએ લાલપુર ગાડી. તો સારું આવી ગયા મિત્રો. જો આપણે છે ને પલ્લો ઘણો થાય એમ તો આખણી ભૂગા જો. અને હાલો હવે છે ને આપણે ગાડીનું કરી બધું ઠેલિયું હકેલી અને જાવું જો ઓલી બાજુ મગ વાટવાના ચાલુ છે અને પરલી બાજુ ભરે છે. એવું છે બધું મિત્રો. આપણે છે ને હવે હાલો નીકળીએ ચક્કર મારવા. પેલા આંબા જોતા જઈએ કેવું કેરી આવી ગઈ બરાબર. બગીચામાં જો કાલનો પવન બહુ હતો ને એને કારણે ખેરી ગયું. આમાં પારવું છે, બહુ નથી કાંઈ બરાબર. બગીચાને હમણાં છે ને પાણીની તાણ આવી ગઈ હતી. એમના છે ને માણસો અમારે અહીંયા કોમ હતા. આ જો નમી ગયો ઝીણકો આંબો, જેવું વજન થઈ ગયો અને વજન લાગી ગયો. આ કેરી તો છે પાક ઉપર. જો કાલે પવનને નુકસાન એ બધું આમાં સારું છે. જ્યાં બે આંબામાં છે મિત્રો કેરી, અને ઓલી પરલી બાજુ છે ને જે આંબો એમાં છે, બાકી આ એટલે આંબામાં છે. ચાલો હોય છે ને મહરવાનું ચાલુ કરીને અહીંયા તો જઈએ. અહીંયા વડા ખેતરમાં મિત્રો જો ભર દ્વારવા ચાલુ કરી દીધા છે. 2 લાઈનનું કર્યું. જો છેટ વારે છે ભર. અને હવે એટલું ખેતર હાલો જોઈ આવી ત્યાં હું પોઝિશન છે. અને આ છે એટલું ખેતર. જો જોરદાર પાકતણી આવી ગઈ છે બરોબર. આમાં છે ને પાંદડા લીલા છે. આ ઉપરનું કટકું છે ને એમાં પાંદડા લીલા. પાંદડા લીલાને કારણે હું હિંગું બધું કારું થઈ ગયું. પાંદડા લીલા છે એટલે એને છે ને મહર મોખું. પાંદ હુકાઈ જાય ને તો તાત્કાલિક મહર આવી જાય. તો જો ચાલુ કરી દીધું મિત્રો મહરવાનું કામકાજ. અહીંયા જો મગની છે ને 2 લાઈન ઉપાડ્યું. હજી તો ઘણી બધી બાકી છે. હીરોભાઈ આવી ગયો જો મહારવામાં દેવા માંડ્યો ચીપિયા હોતું. જો મિત્રો અહીંયા છે ને વાં ગાયનું ઓછું છે કેરી, અહીંયા વધુ છે બરાબર. મસ્ત છે આંબા. જો અહીંયા છે ને 3-4 થડ છે આ ટીસી પાસે. મસ્ત છે જો. અને કેરી થાય મોટી જબર. હજી તો કાચી છે. વારે વાય આ આંબો બહુ જોરદાર છે. જો અને એક ઓલો છેલ્લો આંબો છે ને એ બહુ જોરદાર આવ્યો. ગાયનો છે ને વાં ઓઢર છે ને એને કાંઈ હિસાબે એના હોય કે આમ જાણે, પણ શું પ્રોબ્લેમ બાકી વાં ઓછા આવ્યા આંબા. અને આ તો છે ને હજી ઝીણકું છે ઓલું જાંબુડું. વારે વાહ જેવું મસ્ત. ગાયના ઓઢરવાળા ઓછા આવ્યા આવા બરાબર. વાં અમારા મકાન પાસે છે ને અહીંયા ઓઢર પડે મકાનમાં, અહીંયા ઓછા આવ્યા. અહીંયા જોરદાર આવ્યા આંબા. નરવાઈ તો જો આંબાની અને હરગવાની તો કુદરતી ક્યાંથી આવી નરવાઈ આવે રામ જાણે. જો ના કે ખરેખર ઉનાળે જો આવી નરવાઈ ઓછી હોય હરગવામાં. જોઈ લ્યો જોરદાર નરવાઈ હરગવાની. ઉનાળે આવે નરવાઈ જ ના આવે. આમાં હમણાં ખડ થઈ ગયું, કારણ કે મોટરું ચાલુ નથી ને બંધ છે ને એને હિસાબે. નકર હલન ચલન એ મોટરું પાસે થતું હોય ને એટલે કંઈ ટૂંકમાં ખડ બહુ ના થાય. તો મિત્રો હાલે છે જો આમાં ભર વારે છે વાં
જો ઓલે હેઠેથી ભાગી અને બધા ભરવારે અને અહીંયા રિક્ષો આવ્યો તો અહીંયા ચાલુ છે જો ઘણું માણસ આવ્યું ધીરે ધીરે મંડાઈ પીડ્યું જો અતિશ માથે ઉકાણું જો આ બપોર પછી આ મગ પકડાય નહીં જો આ બધા છે ને પછી આ વાઢીલી એટલે છે ને નીચેની છે જો મિત્રો મગની છે ને કમ્પ્લીટ થઈ ગયું છે ખરું જો ફૂટેકની દળાઈ છે હવે ફૂકણી છે ને કાલ આવીએ અને હીરાભાઈ જોઈ લ્યો વાં તમે નાખતા ગયા જો ભર અડધો એનું શું કરશું અમારા હીરોભાઈ કામનો બહુ અડધો ભર નાખી દીધો મિત્રો જો બરોબર હે હવે છે ને ફૂકણી આજ આવવાની હતી પણ આવી નહીં હવે કાલ ટૂંકમાં થાય સેટિંગ હવે હીરાભાઈ અડધા ભરનું શું કર્યું ભાઈ દિવાળી હું કઈ કાકા ખાતર થાય આ મગના ડોરા આની કિંમત શું છે ખબર માલ ખાયા હવે પાછા આવો આ કરી આવો પછી કરી ગોઠવીએ ને હું કરવું દિવાળી ના બરોબર મગના ડોરા મિત્રો માલ ખાઈ જો અમારે પાડોશીને ત્યાં જાય છે અટાણે તો નાખવા બરોબર ને કાંઈ કે ઓલી બાજુ નાખ્યા બરોબર અને કાલે છે ને હવે આવે છે ફૂકણી આજ તો ના આવી મોડું થઈ ગયું બીજો દિવસમાં મિત્રો સવારના પોરમાં જો અમે વહેલા આવી ગયા હાઈ ગયા હતા બધા વૈયા ગયા હતા પણ હજી ફૂકણી વાળું નથી આવ્યું જો આ ટ્રેક્ટર આવી ગયું હારવાનું મગ કાકા આવી ગયા બોરા બોરા લઈને જો હીરાભાઈ શું ગોતો આમાં ક્યાંક જો ભાઈ પાના આમાં ક્યાંક પીડા હે હીરોભાઈ જો અટાણા મેં પાના ગોતે હવે આ જો ખરું નીકળી જાય ને તો ભારી કામ થાય કારણ કે અમારે જો ફૂકણી વાળો ભાઈ આવે તો હજી નથી આવ્યો બોલો 5:30 વાગ્યાના જાગી બરોબર જગદીશ છે ને બાચકા ભરવા માંડ્યો અમે બાચકા ભરી લીધા કમ્પ્લીટ કામ બરોબર ને ફૂકણી ચાલુ થઈ ગઈ આપણે જોરદાર જવા દે હીરાભાઈ માપે માપે બાચકા તો હેઠા ઢોરી ના નાખજો માલ છે ઓરિજિનલ જો તો આપણે આજ છે ને હાલ છે પૂરા મિત્રો બરોબર ભાગ્યાને આજ છે ને માણસ ઘટે જો વટાણામાં છે ને હાલત ખરાબ કરી નાખી સીધા જોઈ લ્યો અમારે રેકડો રામ રેકડો કેમ છે ડાયરેક્ટ બાચકા છે ને રૂમમાં પૂરી દેવા હાલ છે મિત્રો આગતરી કારણ કે જો આ ઉપરના પડવું છે ને આમાં ફરવું કરવું જેથી કેટલું સચતું ફરતું થઈ જાય ને વ્યવસ્થિત ફરવું થઈ જાય બરાબર અને ભમરાવીને કાયદેસર બધું ફિનિશિંગ આવી જાય તો સરખા રહીએ ને કરીએ નહીં આમાં સરખા તૂટી જાય મિત્રો આપણે છે ને જો રામ રેકડાથી બધો મગ અહીંયા હારી નાખ્યો કમ્પ્લીટ ખાલી કરી નાખ્યો બધો જોરદાર મગ છે જો ગ્રીનવરિયાની અને કંઈક આટલો બધો થયો છે જો મગને છે ને રૂમ ભરાઈ ગયો આખો ઘટે નહીં લગભગ 67-68 બોરા થયા 50 કિલાના એટલે 15 વીઘામાં બહુ સારામાં સારો ઉતારો દીધો તો હાલો હવે છે ને મિત્રો નાવું છે ને ખાવાનું કરી દીધી પછી આગળ હવે નીકળી જો પાણી મોટર ચાલુ કરી હતી ફરિયામાં આવ્યું પાણી બધું રેલમ છેલમ છે જો સારું મિત્રો જો બપોરા પાણી કરી અને આંબા હેઠ આવી ગયા આજતા બરોબર મગ બગ કમ્પ્લીટ કાઢી નાખ્યા 2 ટોલી આંબી બાજુ માલ થયો બહુ બોરો માલ થયો સારો હવે છે ને અને પૂરો ખાઈને પછી નીકળવું મોમાં હવે આજનો વિડીયો અહીં પૂરો કરી નાખી બહુ થઈ જાય વડો વિડીયો કાલના નવા વિડીયોમાં મળશું જય દ્વારકાધીશ.